क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ સુરેન્દ્રનગરના ખેડૂતોએ પાક નુકસાનીને લઈને અલ્ટિમેટમ આપ્યું છે। 7 દિવસનું અલ્ટિમેટમ ખેડૂતો દ્વારા આપવામાં આવ્યું છે। જે રીતે અતિવૃષ્ટિ બાદ પાક નુકસાની થઈ છે અને તેનું વળતર જલ્દી ચૂકવવામાં આવે તેવી માંગ અત્યારે કરી રહ્યા છે। ઓછી સમય મળી હોવાના આક્ષેપ સાથે ખેડૂતોએ ઉગ્ર રજૂઆત પણ કરી। સાયલા, ચોટીલા, થાન, ચૂડા સહિતના ખેડૂતોએ બેનર અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો। સાથે જ ઓછી સહાય અંગે ખેતીવાડી અધિકારીને રજૂઆત કરી હતી। ત્યારે ખેડૂતોએ આક્ષેપ કર્યા છે કે અધિકારીઓ સ્થળ પર જઈ અને સર્વે કરવાના બદલે ઓફિસમાં બેઠા બેઠા જ સર્વે કર્યો છે। અનેક ગામમાં 1000થી વધુ ખેડૂતો છે, પરંતુ 8 થી 10 ખેડૂતોને જ સહાય મળી રહી છે અને એ પણ નજીવી રકમ જ મળે છે, જેથી 7 દિવસમાં આ ઉકેલ લાવવા માટે ખેડૂતો રજૂઆત કરી રહ્યા છે। જો ઉકેલ ન આવે તો ઉપવાસ અને ધરણા યોજી વિરોધ નોંધાવવાની પણ ચીમકી ધરતીપુત્રએ ઉચ્ચારી છે। અમારે જે ખેડૂતને નુકસાની ગઈ છે વરસાદ થવાથી, એનું વળતર અમને મળ્યું નથી। મારે 5 વીઘા જમીન છે, એ 5 વીઘાનો કપા ફૂંકાઈ ગયો છે, છતાં સરકારે કાંઈ સામું જોયું નથી। તો અમને સરકાર પણ એક જ માંગણી કે અમને વળતર આપે। હવે અમારી માંગ નહીં પૂરી થાય તો અમે જલદ આંદોલન કરી અને ઉપવાસમાં ઉતરશું। આવા અમારા સાયલા તાલુકાના ગામડામાં લગભગ ગામડામાં કોઈને પૈસા મળ્યા નથી। ખાલી 300 ખેડૂતના મળ્યા છે, એ એક ખાલી મજાક ઉડાવવા પૂરતા છે। અતિવૃષ્ટિ અને કમોસમી વરસાદના કારણે સૌરાષ્ટ્રમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને પાક નુકસાન થયેલું છે। ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી। ઓગસ્ટ મહિનામાં જે વરસાદ પડ્યો એનો સર્વે અને સહાયની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી, પરંતુ ખેડૂતોને ક્યાંક ને ક્યાંક સહાયથી વંચિત રાખવા માટે અધિકારીઓ દ્વારા સરકાર સાથે મળી અને એક ષડયંત્ર કરવામાં આવ્યું હોય આવું અમને લાગે છે। આવનાર સમયમાં જો આ ખેડૂતોને સહાયથી હજુ વંચિત રાખવામાં આવશે, અલગથી બજેટની ફાળવણી કરવામાં નહીં આવે, તો આવનાર સમયમાં મોટી સંખ્યામાં 4-5 તાલુકાના ખેડૂતો એકત્રિત થઈ અને આમરણાત્મક ઉપવાસ પર અહીંયા બેઠવાના છે। ખેડૂતને જે વળતર રૂપે પૈસા ચૂકવવામાં નથી આવ્યા, અનેકવાર રજૂઆત કરવા છતાં ક્યાંક ને ક્યાંક રાજકીય હાથો બની અને અધિકારીઓ જે કામ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક ભેદભાવ રાખી એકને ખોળ ને એકને ગોળ આવી નીતિ આ સરકારની છે। આગામી સમયની અંદર જો અમને વળતર ચૂકવવામાં નહીં આવે તો અમે ઉપવાસ ઉપર ઉતરશું, ચક્કાજામ રોડ કરશું અને આ છેલ્લી અમારી ચેતવણી છે કે અમને વળતર ચૂકવવામાં આવે।